ખાતે ગાયો માટે નવા શેડનું કરાયું લોકાર્પણ। ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેને પૂજનીય માનવામાં આવે છે। આ ભાવનાને સાર્થક કરતા ડીસાના રસાણા સ્થિત લક્કડમાતા ગૌશાળા ખાતે રવિવારે ગૌમાતા કલ્યાણ અર્થે નવા પતરાના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ શેડ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા દાન સ્વરૂપે બનાવવામાં આવ્યું છે। આ પ્રસંગે ગુજરાત પ્રદેશના ભાજપા બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી પીએન માળીના હસ્તે શેડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બનાસકાંઠા ભાજપ જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ રહી। ઉપરાંત માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, કનુભાઈ વ્યાસ, દિનેશભાઈ અનવાડિયા સહિત ભાજપના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આ સેવા કાર્ય સ્વર્ગીય શ્રી નગાજી ઉકાજી માળી અને શ્રી પેપીબેન નગાજી માળીના આશીર્વાદ સ્વરૂપે યોજાયો, જે ગૌ સેવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। લોકાર્પણ કાર્યક્રમમાં એસએન માળી, અક્ષય પી માળી અને કેતન એસ માળી સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। રસાણા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગૌસેવા માટે કરવામાં આવેલા આ પ્રયાસને સૌએ બિરદાવ્યો। નવો શેડ ગાયોને આકરી ગરમી અને વરસાદથી રક્ષણ પૂરું પાડશે, જેનાથી તેમને વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ મળશે। આ સમગ્ર કાર્યક્રમ લક્કડ માતાનું મંદિર, શિવધામ સામે મુકામ રસાણા, તાલુકા ડીસા, જિલ્લા બનાસકાંઠા ખાતે રવિવાર સવારે 10 કલાકે યોજાયો। આ પ્રકારના દાન અને સેવા કાર્યો ગૌમાતાના સંરક્ષણ અને કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને સમાજમાં ગૌસેવાનો સંદેશ ફેલાવે છે। અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।